શું તમે જાણો છો કે તમારા ઘરમાં ટીવી કઈ જગ્યાએ રાખેલું છે તે અંગે વાસ્તુશાસ્ત્રમાં પણ કેટલીક પરંપરાગત માન્યતાઓ જણાવવામાં આવી છે? ઘણા લોકો માને છે કે ટીવી માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે પરિવાર જ્યાં સૌથી વધુ સમય સાથે પસાર કરે છે તે જગ્યા સાથે પણ જોડાયેલું હોય છે. જો ટીવી યોગ્ય જગ્યાએ હોય તો રૂમ વધુ વ્યવસ્થિત અને આરામદાયક લાગે છે, જ્યારે ખોટી ગોઠવણને કારણે અસુવિધા અનુભવાઈ શકે છે. જો કે એક વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ કે આજના વિડીયોમાં જણાવવામાં આવતી માહિતી વાસ્તુશાસ્ત્રની પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. અલગ અલગ વાસ્તુ પરંપરાઓમાં મતભેદ હોઈ શકે છે અને આ બાબતો વૈજ્ઞાનિક રીતે સર્વસંમતિથી સાબિત થયેલી નથી. તેથી આ માહિતીને માર્ગદર્શક તરીકે જ જોવી. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય વિશે જે લગભગ દરેક ઘરને સ્પર્શે છે. આજના સમયમાં કદાચ જ એવું કોઈ ઘર હશે જ્યાં ટીવી ન હોય. સવારના સમાચારથી લઈને રાત્રિના મનોરંજન સુધી ટીવી આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. પરંતુ શું ટીવી માત્ર ખરીદી લેવું પૂરતું છે, કે પછી તેને ક્યાં મૂકવું તે પણ એટલું જ મહત્વનું હોઈ શકે? આ જ પ્રશ્નનો જવાબ આપણે આ વિડીયોમાં વિગતે સમજવાના છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશાનું પોતાનું અલગ મહત્વ માનવામાં આવે છે. પરંપરાગત રીતે પૂર્વ દિશા સૂર્યોદય અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. પશ્ચિમ દિશાને સ્થિરતા સાથે, ઉત્તર દિશાને સમૃદ્ધિ સાથે અને દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિ તત્વ સાથે જોડવામાં આવે છે. કારણ કે ટીવી એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, તેથી ઘણા વાસ્તુ નિષ્ણાતો માને છે કે તેને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું વધુ અનુકૂળ હોઈ શકે છે. જો તમારા ઘરમાં દક્ષિણ પૂર્વ દિશામાં ટીવી મૂકવાની જગ્યા ઉપલબ્ધ હોય તો પરંપરાગત વાસ્તુ અનુસાર તેને સારો વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ દરેક ઘરનો નકશો એકસરખો હોતો નથી. ફ્લેટ, એપાર્ટમેન્ટ અથવા નાના ઘરોમાં ઘણી વખત દિશા કરતાં જગ્યા અને ઉપયોગની સરળતા વધુ મહત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા પરિવારના સભ્યોને આરામથી ટીવી જોઈ શકાય તેવી ગોઠવણ કરવી જરૂરી છે. ઘણા લોકો પૂછે છે કે ઉત્તર પૂર્વ દિશામાં ટીવી રાખવું જોઈએ કે નહીં. વાસ્તુની કેટલીક માન્યતાઓ મુજબ ઉત્તર પૂર્વ વિસ્તારને શાંતિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ માનવામાં આવે છે. તેથી કેટલાક નિષ્ણાતો આ દિશામાં મોટા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન રાખવાની સલાહ આપે છે. પરંતુ જો ઘરની રચના એવી હોય કે ટીવી ત્યાં જ રાખવો પડે, તો માત્ર આ એક કારણથી ચિંતા કરવાની જરૂર નથી. તેના બદલે રૂમ સ્વચ્છ રાખવો, યોગ્ય પ્રકાશ રાખવો અને વાયરિંગ સુરક્ષિત રાખવું વધુ મહત્વનું છે. હવે વાત કરીએ ટીવીની ઊંચાઈ વિશે. ઘણી વખત લોકો દિવાલ પર ટીવી ખૂબ ઊંચો લગાવી દે છે કારણ કે તેમને લાગે છે કે તે વધુ સુંદર દેખાશે. પરંતુ જ્યારે લાંબા સમય સુધી ગળું ઉપર રાખીને ટીવી જોવું પડે ત્યારે ગળામાં દુખાવો, આંખોમાં થાક અને શરીરમાં અસુવિધા થઈ શકે છે. તેથી ઇન્ટિરિયર નિષ્ણાતો પણ સલાહ આપે છે કે ટીવી એવી ઊંચાઈએ હોવો જોઈએ જ્યાં બેસેલી સ્થિતિમાં આંખો લગભગ સ્ક્રીનના મધ્યભાગ સુધી પહોંચે. ટીવીની સામે બેસવાની વ્યવસ્થા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો સોફા ખૂબ નજીક હોય તો આંખો પર ભાર પડી શકે છે અને જો ખૂબ દૂર હોય તો જોવાનો અનુભવ ઓછો થઈ શકે છે. ટીવીની સાઇઝ પ્રમાણે યોગ્ય અંતર રાખવાથી વધુ આરામદાયક અનુભવ મળે છે. ઘણા લોકો ટીવીની બાજુમાં મોટા અરીસા લગાવે છે. જો અરીસામાં ટીવીનું સતત પ્રતિબિંબ દેખાતું હોય તો કેટલાક વાસ્તુ નિષ્ણાતો તેને ટાળવાની સલાહ આપે છે. બીજી તરફ ઇન્ટિરિયર ડિઝાઇનના દૃષ્ટિકોણથી પણ વધારે રિફ્લેક્શન હોવાને કારણે સ્ક્રીન સ્પષ્ટ દેખાતી નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી એવી ગોઠવણ કરવી કે સ્ક્રીન પર સીધો પ્રકાશ કે અરીસાનો પ્રતિબિંબ ન પડે. હવે એક રસપ્રદ વાત. ઘણા લોકો માને છે કે ટીવી ચાલુ હોય ત્યારે ઘરમાં સતત અવાજ રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે વાતચીત ઓછી થાય છે. વાસ્તુમાં ભલે આ બાબત અલગ રીતે સમજાવવામાં આવે, પરંતુ આધુનિક જીવનશૈલીના નિષ્ણાતો પણ સલાહ આપે છે કે દિવસમાં થોડો સમય એવો રાખવો જોઈએ જ્યારે આખો પરિવાર ટીવી બંધ રાખીને એકબીજા સાથે વાતચીત કરે. આ નાની આદત પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે. જો ટીવી બેડરૂમમાં હોય તો શું કરવું? આજકાલ ઘણા ઘરોમાં બેડરૂમમાં પણ ટીવી હોય છે. જો તેનો ઉપયોગ મર્યાદિત હોય તો સામાન્ય રીતે કોઈ સમસ્યા નથી. પરંતુ સૂવાના થોડા સમય પહેલા લાંબા સમય સુધી સ્ક્રીન જોવાનું ટાળવું વધુ સારું માનવામાં આવે છે, કારણ કે ઊંઘની ગુણવત્તા પર તેની અસર થઈ શકે છે. ટીવીની આસપાસ ગૂંચવાયેલા વાયર માત્ર દેખાવ ખરાબ કરતા નથી, પરંતુ સલામતી માટે પણ જોખમ બની શકે છે. તેથી વાયર મેનેજમેન્ટ, નિયમિત સફાઈ અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જરૂરી છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ગરમી બહાર નીકળવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. એક પરિવારનું ઉદાહરણ લઈએ. નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી તેમણે ટીવી એવી જગ્યાએ મૂક્યો જ્યાં બારીમાંથી આવતો પ્રકાશ સીધો સ્ક્રીન પર પડતો હતો. પરિણામે દિવસ દરમિયાન ટીવી સ્પષ્ટ દેખાતો નહોતો.
પછી તેમણે ટીવીની દિશા બદલી, પડદા લગાવ્યા અને બેઠકોને ફરી ગોઠવી. હવે ટીવી જોવાનો અનુભવ ઘણો સારો થઈ ગયો. અહીં ફેરફારનું કારણ કોઈ ચમત્કાર નહીં, પરંતુ યોગ્ય આયોજન હતું. આથી સમજવાની વાત એટલી જ છે કે વાસ્તુશાસ્ત્રની પરંપરાગત માન્યતાઓને જો તમે માનતા હોવ તો દિશાનું ધ્યાન રાખી શકો છો, પરંતુ તેની સાથે આરામ, સલામતી, યોગ્ય લાઇટિંગ, આંખોની કાળજી અને પરિવારની જરૂરિયાતોને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. જ્યારે આ તમામ બાબતોનું સંતુલન જળવાય છે ત્યારે ઘર વધુ સુખદ અને વ્યવસ્થિત લાગે છે. ઘણા લોકોનું માનવું હોય છે કે વાસ્તુમાં માત્ર દિશાનું જ મહત્વ હોય છે, પરંતુ જો તમે પરંપરાગત વાસ્તુના વિવિધ ગ્રંથો અને નિષ્ણાતોના અભિપ્રાયો જુઓ તો સમજાશે કે માત્ર દિશા નહીં, પરંતુ ઘરની સ્વચ્છતા, પ્રકાશ, હવાની અવરજવર અને વસ્તુઓની ગોઠવણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે જો ટીવી યોગ્ય દિશામાં હોય પરંતુ તેની આસપાસ અવ્યવસ્થા હોય તો તેનો કોઈ ખાસ અર્થ રહેતો નથી. બીજી તરફ જો ટીવી માટે આદર્શ દિશા ન મળી શકે, પરંતુ રૂમ વ્યવસ્થિત, સ્વચ્છ અને આરામદાયક હોય તો પણ પરિવાર માટે તે વધુ ઉપયોગી બની શકે છે. હવે વાત કરીએ એવી કેટલીક સામાન્ય ભૂલોની જે ઘણા લોકો અજાણતા કરે છે. સૌથી પહેલી ભૂલ છે ટીવીને મુખ્ય દરવાજાની સામે મૂકવી. કેટલાક વાસ્તુ નિષ્ણાતો માને છે કે ઘરના મુખ્ય પ્રવેશદ્વારથી આવતી જતી જગ્યાની સામે મોટું ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખવું યોગ્ય નથી. જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇનની દૃષ્ટિએ પણ દરવાજો ખુલતા જ સીધો ટીવી દેખાય તો રૂમનું સંતુલન થોડું બગડેલું લાગે છે. જો શક્ય હોય તો ટીવી એવી દિવાલ પર મૂકો જ્યાંથી પરિવાર આરામથી જોઈ શકે અને દરવાજાની અવરજવર પણ સરળ રહે. બીજી સામાન્ય ભૂલ છે ટીવીની પાછળ પૂરતી જગ્યા ન રાખવી. ઘણી વખત લોકો ટીવીને દિવાલ સાથે એકદમ ચોંટાડી દે છે અથવા બંધ કેબિનેટમાં મૂકી દે છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો ગરમી ઉત્પન્ન કરે છે, તેથી તેમની આસપાસ થોડું વેન્ટિલેશન રહેવું જરૂરી છે. આ ઉપકરણની કામગીરી અને આયુષ્ય બંને માટે ઉપયોગી બની શકે છે. ત્રીજી ભૂલ છે ટીવીની સામે ખૂબ તેજ લાઇટ રાખવી. જો સ્ક્રીન પર સીધો પ્રકાશ પડે તો ચિત્ર સ્પષ્ટ દેખાતું નથી અને આંખો પર પણ ભાર પડે છે. તેથી નરમ અને સંતુલિત પ્રકાશવાળી ગોઠવણ વધુ આરામદાયક માનવામાં આવે છે. હવે વાત કરીએ ટીવી યુનિટ વિશે. આજકાલ લોકો માત્ર ટીવી જ નહીં, પરંતુ તેની આસપાસ સુંદર કેબિનેટ, શેલ્ફ અને ડેકોર પણ બનાવે છે. વાસ્તુ અનુસાર ભારે ફર્નિચર દક્ષિણ અથવા પશ્ચિમ તરફ રાખવાની માન્યતા જોવા મળે છે. જોકે દરેક ઘરની રચના અલગ હોય છે, તેથી સૌપ્રથમ સલામતી અને ઉપયોગની સરળતા પર ધ્યાન આપવું જોઈએ. ઘણા ઘરોમાં ટીવીની બાજુમાં નાના છોડ રાખવામાં આવે છે. જો છોડ માટે પૂરતો પ્રકાશ મળે અને તેની યોગ્ય સંભાળ રાખી શકાય તો લીલોતરી રૂમને વધુ જીવંત બનાવી શકે છે. પરંતુ ટીવીની પાછળ કે વાયરની વચ્ચે છોડ રાખવાથી સફાઈમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી ડેકોર કરતા પહેલા વ્યવહારિકતા વિશે વિચારવું પણ જરૂરી છે. હવે એક મહત્વની વાત, કેટલાક લોકો માને છે કે ટીવી સતત ચાલુ રાખવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. વાસ્તવમાં આ બાબતનો કોઈ સર્વસંમતિ વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે આખો દિવસ બિનજરૂરી રીતે ટીવી ચાલુ રાખવાથી ધ્યાન ભંગ થઈ શકે છે, વીજળીનો બગાડ થાય છે અને પરિવાર વચ્ચેની વાતચીત પણ ઘટી શકે છે. તેથી જરૂર હોય ત્યારે જ ટીવીનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે. જો ઘરમાં નાના બાળકો હોય તો ટીવી ક્યાં રાખવો? આ પ્રશ્ન પણ ખૂબ મહત્વનો છે. ટીવી એવી ઊંચાઈએ હોવો જોઈએ કે બાળકો તેના સ્ટેન્ડ અથવા વાયર સાથે રમે નહીં. દિવાલ પર ટીવી મજબૂત રીતે ફિટ કરેલો હોવો જોઈએ. સલામતી હંમેશા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. હવે એક નાની પ્રેરણાદાયક વાર્તા સાંભળો. સુરતમાં રહેતા એક પરિવારને લાગતું હતું કે તેમના ઘરમાં કંઈક ગડબડ છે. તેઓએ કોઈની સલાહ પરથી ટીવીની દિશા બદલી, પરંતુ સાથે સાથે તેમણે એક બીજો ફેરફાર પણ કર્યો. ટીવીની આસપાસનો બધો બિનજરૂરી સામાન દૂર કર્યો, વાયર ગોઠવ્યા, રૂમમાં યોગ્ય લાઇટિંગ કર્યું અને નક્કી કર્યું કે રાત્રે ભોજન દરમિયાન ટીવી બંધ રહેશે. થોડા અઠવાડિયા પછી તેમને લાગ્યું કે પરિવાર સાથે વાતચીત વધવા લાગી છે. બાળકો મોબાઈલ અને ટીવી બંનેમાંથી થોડો સમય દૂર રહેવા લાગ્યા. ઘરમાં વધુ શાંતિનો અનુભવ થવા લાગ્યો. અહીં નોંધવાની વાત એ છે કે આ ફેરફાર માત્ર દિશા બદલવાથી નહીં, પરંતુ જીવનશૈલીમાં આવેલા નાના સકારાત્મક બદલાવોથી આવ્યો હતો. આપણે ઘણી વખત ઘરનું સુખ માત્ર વસ્તુઓમાં શોધીએ છીએ, પરંતુ હકીકતમાં ઘરનું સાચું સુખ પરિવારના સભ્યો વચ્ચેના પ્રેમ, સમય અને સમજણમાં રહેલું હોય છે. વાસ્તુ હોય કે ઇન્ટિરિયર ડિઝાઇન, બંનેનો અંતિમ હેતુ ઘર વધુ સુખદ અને વ્યવસ્થિત બનાવવાનો જ છે. હવે એક પ્રશ્ન તમારા માટે, શું તમારા ઘરમાં ટીવી એવી જગ્યાએ છે જ્યાં આખો પરિવાર આરામથી બેસીને જોઈ શકે? કે પછી કોઈને ખૂણામાંથી જોવું પડે છે? જો આવું હોય તો કદાચ હવે સમય આવી ગયો છે કે તમે રૂમની ગોઠવણ વિશે ફરી વિચાર કરો.
જો તમારું ટીવી એવી જગ્યાએ રાખેલું હોય જેને કેટલાક વાસ્તુ નિષ્ણાતો આદર્શ ન માનતા હોય તો સૌથી પહેલા ગભરાવાની જરૂર નથી. ઘણા લોકો એવું માની લે છે કે માત્ર ટીવીની દિશાના કારણે જ ઘરમાં સમસ્યાઓ ઊભી થાય છે. પરંતુ વાસ્તવમાં ઘરનું વાતાવરણ અનેક પરિબળો પર આધાર રાખે છે. પરિવારના સંબંધો, જીવનશૈલી, સ્વચ્છતા, નિયમિતતા અને ઘરની વ્યવસ્થિત ગોઠવણ. એટલે માત્ર એક વસ્તુને દરેક સમસ્યાનું કારણ માનવું યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્રને જો તમે માનતા હો તો શક્ય હોય ત્યારે ટીવીને દક્ષિણ પૂર્વ અથવા ઘરની રચના મુજબ અનુકૂળ જગ્યાએ ગોઠવવાનો વિચાર કરી શકો છો. પરંતુ જો દિવાલ, વાયરિંગ અથવા જગ્યાની મર્યાદાને કારણે તે શક્ય ન હોય તો બિનજરૂરી ખર્ચ કરવાની જરૂર નથી. તેના બદલે ટીવીની આસપાસ સ્વચ્છતા રાખો, યોગ્ય લાઇટિંગ કરો, વાયર વ્યવસ્થિત રાખો અને પરિવાર માટે આરામદાયક બેઠક ગોઠવો. ઘણી વખત આવા વ્યવહારુ ફેરફારો જ સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે. હવે વાત કરીએ એક એવી માન્યતા વિશે જે સોશિયલ મીડિયામાં ઘણી વખત જોવા મળે છે. કેટલાક લોકો દાવો કરે છે કે ટીવી ખોટી દિશામાં હોય તો ઘરમાં પૈસાની તંગી, સતત ઝઘડા અથવા દુર્ભાગ્ય આવે છે. પરંતુ આવા દાવાઓને સમર્થન આપતા વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. તેથી આવા સંદેશાઓને આંખ બંધ કરીને સાચા માની લેવાને બદલે સમજદારીપૂર્વક જોવું જોઈએ. વાસ્તુને પરંપરાગત માર્ગદર્શન તરીકે સ્વીકારો, પરંતુ જીવનના દરેક પરિણામનું એકમાત્ર કારણ તેને ન માનો. આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇન પણ કેટલીક એવી જ વાતો કહે છે જે વાસ્તુની ઘણી સલાહ સાથે મેળ ખાય છે. જેમ કે રૂમમાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ, હવાની અવરજવર સારી હોવી જોઈએ, બિનજરૂરી સામાનનો ઢગલો ન હોવો જોઈએ અને પરિવાર માટે આરામદાયક બેઠક વ્યવસ્થા હોવી જોઈએ. એટલે જો તમે વાસ્તુમાં વિશ્વાસ ન પણ કરતા હો તો પણ આ બાબતો તમારા ઘરને વધુ સુંદર અને ઉપયોગી બનાવી શકે છે. એક નાનકડું ઉદાહરણ લઈએ. એક પરિવારે નવું ટીવી ખરીદ્યું. શરૂઆતમાં તેમણે માત્ર દિવાલ ખાલી હતી એટલે ત્યાં ટીવી લગાવી દીધું. થોડા દિવસ પછી સમજાયું કે બારીમાંથી આવતો પ્રકાશ સીધો સ્ક્રીન પર પડે છે, વાયર ખુલ્લા દેખાય છે અને સોફા પરથી જોતી વખતે ગળું વાંકું કરવું પડે છે. ત્યારબાદ તેમણે કોઈ મોટો ખર્ચ કર્યા વગર માત્ર ગોઠવણ બદલી. ટીવી થોડો નીચે લગાવ્યો, પડદા બદલ્યા, વાયર કવર કર્યા અને સોફાની સ્થિતિ સુધારી. પરિણામે ટીવી જોવાનો અનુભવ વધુ સારો બની ગયો. અહીં ફેરફારનું કારણ યોગ્ય આયોજન હતું. આપણે ઘણી વખત ઘર સજાવવા માટે હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, પરંતુ નાની નાની બાબતો પર ધ્યાન આપતા નથી. યાદ રાખો, સુંદર ઘર એ નથી જ્યાં માત્ર મોંઘી વસ્તુઓ હોય. સુંદર ઘર એ છે જ્યાં દરેક વસ્તુ યોગ્ય રીતે ગોઠવાયેલી હોય અને પરિવારના દરેક સભ્યને આરામનો અનુભવ થાય. જો તમે ટીવીની સામે નાની લાઇબ્રેરી, ઇન્ડોર પ્લાન્ટર અથવા પરિવારના ફોટા ગોઠવો છો તો આખા રૂમમાં એક અલગ જ ઉષ્માભર્યો માહોલ ઊભો થઈ શકે છે. આ પ્રકારની ગોઠવણ પરિવારને માત્ર ટીવી સુધી મર્યાદિત રાખતી નથી, પરંતુ સાથે સમય પસાર કરવાની પ્રેરણા પણ આપે છે. અને સૌથી મહત્વની વાત, ટીવી આપણા જીવનનો એક ભાગ છે, આખું જીવન નહીં. દિવસમાં થોડો સમય એવો પણ રાખો જ્યારે ટીવી અને મોબાઈલ બંને બંધ હોય. પરિવાર સાથે વાત કરો, બાળકો સાથે રમો, વડીલોની વાતો સાંભળો અથવા સાથે ચા પીતા પીતા દિવસની ચર્ચા કરો. કદાચ આ જ તમારા ઘરની સૌથી મોટી સકારાત્મક ઉર્જા બની શકે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાસ્તુશાસ્ત્રમાં ટીવીની દિશા અંગેની પરંપરાગત માન્યતાઓ, તેની પાછળનું તર્ક, આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇનની સલાહ અને વ્યવહારુ સૂચનો વિશે વિગતે વાત કરી. આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ માહિતી જાણી શકે. અને જો તમે ઘર, વાસ્તુ, જીવનશૈલી અને આવી જ રસપ્રદ માહિતી સરળ ભાષામાં જાણવા માંગતા હો તો અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીશું એક નવા માહિતીસભર વિડીયોમાં. ત્યાં સુધી તમારા ઘરનું ધ્યાન રાખો, પરિવાર સાથે સમય પસાર કરો અને હંમેશા ખુશ રહો. નમસ્કાર.